સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ સામે કડક કાર્યવાહી શરૂ. સુરત શહેરમાં સિટી બસ સેવા સંચાલનને લઈને અનેક ગેરરીતિઓ સામે આવી રહી છે. મુસાફરો પાસેથી પૈસા લઈને જૂની ટિકિટ આપવાની ઘટના સામે આવતા સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. વિજિલન્સ વિભાગની તપાસમાં 121 કંડક્ટર અને 70 ડ્રાઈવર ઓવરસ્પીડિંગના આરોપમાં ઝડપાયા. ટિકિટ વિના મુસાફરીથી શહેરને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મેયર અને કમિશનરે આ મામલે કડક પગલાં લેવાની જાહેરાત કરી. ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષે કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવા અને મેન પાવર સપ્લાય કરનારી એજન્સીઓને પણ બ્લેકલિસ્ટ કરવા માટે તંત્રને સૂચના આપી. મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 1800-233-0233 જાહેર કરવામાં આવ્યો છે, જેથી તેઓ ટિકિટ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે. મુસાફરોના જણાવ્યા અનુસાર બસમાં સવાર થવું એક સજા બની ગયું છે. ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફરોને ઝડપવા માટે હેલ્પલાઇન નંબર 1800-233-0233 જાહેર કરવામાં આવ્યો છે. મુસાફરોને ટિકિટ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તેઓ આ હેલ્પલાઇન નંબર પર પણ જાણ કરી શકે છે. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે અને ટિકિટ કૌભાંડને અટકાવવા માટે કડક પગલાં લઈ રહ્યું છે. મુસાફરોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવા માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જીયા પરસાણિયા જે ટિકિટ આપ સાની ક્યાંથી ક્યાં દર વખતે મુસાફરી કરો છો? વરાછાથી ગોડદોડો ડેલી. તો બસમાં શું જોવા મળે કે કેવા બિહેવિયર કંડક્ટરનું જોવા મળતું હોય છે ટિકિટને લઈને? અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ટિકિટ આપી દે, પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા. એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લઈને નહોતા અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે. તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે. ક્યારેક પૈસા પણ લેતા હોય છે ટિકિટ નથી? હા, ઘણી વાર એવું બને. તમે લોકો પૈસા આપી દો, તમને આગળના સ્ટેશને કંઈ નહીં કે અમારું નામ આપી દેજો, ટિકિટ હું નથી આપતો. એવી રીતે એ લોકો ખાલી પૈસા લઈ લેતા હોય છે મેજોરિટી. તો આવા કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ? હા, થવી જોઈએ અને થવાની પણ છે. તો આપ એક સિટીઝન તરીકે શું માનો છો? સારું કે અમારા માટે બધા માટે સારું કહેવાય. કાર્યવાહી થાય તો સારું પડે. ગત વર્ષે એક મોટો અકસ્માત થયો હતો. ત્યારથી જ એક મીટિંગ બોલાવી હતી. ત્યારથી નક્કી કર્યું હતું કે જે કોઈ કંડક્ટર કે ડ્રાઈવર બેદરકારી વર્તન પોતાની ડ્યુટી દરમિયાન વર્તશે તેની પર ખૂબ જ ગંભીર એક્શન લેવામાં આવશે. તે પ્રમાણે જ્યારે પણ ફરિયાદ મળતી હોય છે ત્યારે અમે ડ્રાઈવર, કંડક્ટર પણ એજન્સી પર મોટી દંડકીય કાર્યવાહી કરતા આવ્યા છીએ. પણ હવે કંડક્ટરની ઘણી ખૂબ જ બધી ફરિયાદ આવે છે, તો હવે નક્કી કરવામાં આવ્યું છે આવા કંડક્ટર પર આવનાર સમયમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો ટિકિટ ચોરીનું મોટું કૌભાંડ છે. મેં આપની સમક્ષ જ એક વાત મૂકી કે હવે કોઈ કંડક્ટર આવી ભૂલ કરશે તો એની પર એફઆઈઆર કરવામાં આવશે અને તેની એજન્સીને ખૂબ જ મોટો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.